આ વાત છે ભાવનગરના શિહોર પંથકની, જ્યાંનો ઇતિહાસ આજે પણ ધરતીના કણે કણમાં ગુંજે છે। વર્ષો પહેલા સેંદરડા ગામની સીમમાં ગાઢ જંગલો હતા। ખેડૂતો હેરાન હતા કારણ કે એક જંગલી સુવર ખેતરોમાં ભયંકર ત્રાસ વર્તાવતું હતું। ગામના ધણી મોખડાજી ગોહિલ હતા અને એમની 18 વર્ષની દીકરી હતી સુંગબાઈ, જે રૂપમાં અપ્સરા અને ગુણમાં દુર્ગા સમાન હતી। જ્યારે પેલા જંગલી સુવરે ખેતરો ઉજાડવાનું શરૂ કર્યું ત્યારે ગામ લોકો બાપુ પાસે આવ્યા, પણ આ બીડું ઝડપ્યું વિરાંગના સુંગબાઈએ। હાથમાં ભાલો અને ઘોડાની લગામ પકડીને સુંગબાઈ રણચંડી બનીને નીકળી પડી। એને ડર નહોતો, એની આંખોમાં ફક્ત શિકાર હતો। એક જ ઝાટકે સુંગબાઈએ એ તોતિંગ સુવરને ભાલો મારીને ભોંય ભેગો કરી દીધો। આ દ્રશ્ય જોઈને સૌ દંગ રહી ગયા, પણ કિસ્મતને કંઈક અલગ જ મંજૂર હતું। બરાબર એ જ સમયે જૂનાગઢના સુબાની સવારી ત્યાંથી પસાર થઈ રહી હતી। સુબાની નજર સુંગબાઈના તેજસ્વી ચહેરા અને એની બહાદુરી પર પડી। એની દાનત બગડી અને તેણે સુંગબાઈને પામવાની જીદ પકડી। સુબાએ મોખડાજી ગોહિલને કહેણ મોકલ્યું કે તમારી દીકરીના લગ્ન મારી સાથે કરાવો, નહીંતર ગામ સ્મશાન બની જશે। ક્ષત્રિય પિતાનું લોહી ઉકળી ઉઠ્યું। એણે ચોખ્ખી ના પાડી દીધી, પણ સામે મોટું સૈન્ય હતું અને ગામની રક્ષાનો સવાલ હતો। ત્યારે સુંગબાઈએ ચતુરાઈ વાપરી। તેણે પિતાને કહ્યું, બાપુ, તમે ચિંતા ન કરો, આ મુસીબતનો સામનો હું મારી રીતે કરીશ। સુંગબાઈએ સુબાને શરત મોકલી, જો મારે પરણવું હોય તો પહેલા નદીની વચ્ચે મારા માટે એક આલીશાન મહેલ બનાવો। સુબાએ શરત માની લીધી। મહેલનું કામ શરૂ થયું। સુંગબાઈનો ઈરાદો ફક્ત સમય પસાર કરવાનો અને આબરૂ બચાવવાનો હતો। વર્ષો વીતતા ગયા, પણ જ્યારે મહેલ તૈયાર થયો ત્યારે સુબાની ધીરજ ખૂટી। તે જાન લઈને સેંદરડા ગામના પાદરે આવી પહોંચ્યો। આ બાજુ સુંગબાઈ તૈયાર થઈ રહી હતી, પણ લગ્ન માટે નહીં, પરંતુ પોતાના ધર્મ અને મર્યાદાના રક્ષણ માટે। પિતાની આંખમાં આંસુ હતા, પણ દીકરીના ચહેરા પર એક અનોખું તેજ હતા। તેણે નક્કી કરી લીધું હતું કે જીવ આપીશ, પણ લાજ નહીં। જ્યારે સુબો મહેલમાં પહોંચ્યો ત્યારે ત્યાં સુંગબાઈ નહોતી। ત્યાં હતી ક્ષત્રિય દીકરીની લોહીથી ખરડાયેલી તલવાર અને એનું શબ। પોતાના શીલની રક્ષા માટે સુંગબાઈએ અડગ શૌર્ય બતાવ્યું। આ જોઈ સુબો પણ સ્તબ્ધ થઈ ગયો। આજે પણ સેંદરડા ગામની એ જગ્યાએ સુંગબાઈનું સ્મારક અને એ અધૂરો મહેલ ઇતિહાસની સાક્ષી પૂરે છે। આ હતી કાઠિયાવાડની ધરતીની એક સાચી વીરાંગનાની વાત, જેણે મોગલ સલ્તનત સામે ઝૂકવાને બદલે પોતાની હિંમત અને શૌર્ય બતાવ્યું।